સમયમાં યોગી કૃષ્ણદાસ સ્વામી છે ને એ આપણા સમય ચાલુ છે ત્યારથી રોજ આપણે સભામાં લાભ લે છે. સ્વામી સરસ મજાના શંખવાદક છે. શંખનો નાદ એવો કરે કે ન પૂછો વાત. મોટા મોટા બધા કથાકારોના કથા મંડપમાં પણ સ્વામીએ મોટો શંખનાદ કર્યો અને ઘણા સાધુ સંતો આપણા આચાર્ય મહારાજ અને સદગુરુ સંતોનો પણ હાજીપો પ્રસન્નતા પ્રાપ્ત કરી. પરોક્ષના મોટા મોટા કથાકારોએ પણ એમનો શંખનાદ સાંભળીને એમને વિશેષ બિરદાવ્યા છે. આજે આપણા સમયમાં પણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ એમણે શંખનાદ કરેલો. શંખનાદ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારે મનુષ્યને ફાયદા થાય છે. આમ તો શંખ એટલે સાગર પુત્ર કહેવાય. શેમાંથી જન્મે? સાગરમાંથી જન્મે. પાંચજન્ય શંખ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને શેમાંથી બન્યો ખબર? પંચજન રાક્ષસના શરીરમાંથી બન્યો છે. અને એ શંખને ભગવાને ધારણ કર્યો ત્યારે એ શંખ છે એ ભગવાનની શોભા બની ગયો. આજે પણ તમે જુઓ ભગવાન નારાયણના સ્વરૂપ હોય, વિષ્ણુના સ્વરૂપ હોય, ચતુર્ભુજમાં શંખ ચક્ર ગદા અને પદ્મા ચારેય આયુધો ધારણ કરેલું. તો વિચાર કરો, ભગવાનના સંબંધને પામ્યો. ભગવાન પંચજન રાક્ષસનો નાશ થયો, એનો શરીર પાછો શંખમાં ભરવાઈ ગયો અને એ શંખ ભગવાને ગ્રહણ કર્યો અને કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાને આ પંચજન્ય શંખ દ્વારા શંખનાદ કરેલો. તો અસુરો પણ ભગવત સંબંધને પામે ત્યારે ભગવાનના હાથમાં ધારણ કરવા શોભાસ્પદ બની જતા હોય તો એવો શંખનાદ આજે આપણે યોગી કૃષ્ણ સ્વામીના મુખે એ શંખનાદ સાંભળવો છે. તો સ્વામીને આપણે વિનંતી કરીશું કે ભાઈ બેઠા છે. દેશ વિદેશમાં પોતે જાય છે અને આવી રીતે અને આરતી જ્યારે થાય ત્યારે અવશ્ય પહેલા શંખનાદ થતો હોય તો સ્વામીની કેપેસિટી બહુ છે. એક સાથે 100 વખત શંખનાદ પોતે કરી શકે એટલી પ્રેક્ટિસ થઈ છે. અને કોરોના થયો હોય અને ખાસ શંખનાદની પ્રેક્ટિસ કરે તો એના ફેફસા છે એ પાછા પાવરફુલ થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. મનમોહક શ્રી ઘનશ્યામ મહારાજની શંખનાદ એટલે આપણી ભારતીય સંસ્કૃતિનો સંસ્કૃતિનાદ. શંખનાદ એટલે અનેક ફાયદાના ત્રણ મુખ્ય ફાયદા છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. યજ્ઞનો પ્રારંભ થાય ત્યારે શાસ્ત્રોમાં લખેલું છે શંખનાદથી યજ્ઞનો પ્રારંભ થતો હોય અને યજ્ઞ પૂર્ણ થાય ત્યારે પણ શંખનાદનો ધ્વનિ સંભળાતો હોય અને શંખનાદનો ધ્વનિ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી એના જે વાયરસ, બેક્ટેરિયા, જમ્સ એ નષ્ટ થઈને પવિત્ર વાતાવરણનું સર્જન એ આ શંખની તાકાત છે, સાગરપુત્રની તાકાત છે. અને અત્યાર સુધીમાં મોટેરા સંતોના આશીર્વાદ લઈ અને 21,000થી વધારે આ ભારતમાં શંખનાદ એ કરેલો છે. ગયા વર્ષે પણ પ્રયાગરાજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં અને રજત શર્માએ પણ નોંધ લીધી અને ત્યાં પણ શંખનાદ એ કરેલો અને 11 વખતથી વધારે હાથીની અંબાડી ઉપર એક સાથે 108 વખત પણ શંખનાદ એ કરેલો છે. તો આ શંખનાદનો ધ્વનિ આપણે અહીંયા સાંભળીએ. આજે ગુરુહરિ પૂજ્ય ધ્યાની સ્વામી એની સ્મૃતિમાં અને ઘનશ્યામ મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને આજે શાસ્ત્રી સત્સંગભૂષણ સ્વામીની ઉપસ્થિતિમાં આપણે રામશ્યામ અને ઘનશ્યામ મહારાજની સ્મૃતિ સહિત અહીંયા 3 વખત શંખનાદનું શ્રવણ કરીશું. અને શંખની તાકાત છે આમાંથી ઓમના શબ્દની ઉત્પત્તિ થઈ છે. ઓમ શબ્દ આપણે ધ્યાનથી સાંભળીએ તો એનામાંથી ઓમ શબ્દ પણ આપણને સંભળાતો હોય છે. તો આપણે 3 વખત શંખનાદનું શ્રવણ કરીશું.
સાથે એકવાર ઓમ બોલશું છેલ્લી વખત. કમાલ છે હવે શંખનાદમાં તો. તમે તાળીઓ એવો નાતો કર્યો મારા વાલા. શંખનાદ કરી અને પૂજ્ય સ્વામીજીએ આ ગુરુકુળનો જયનાદ કર્યો છે. ભલા ભક્તો, પૂજ્ય પૂર્ણ સ્વરૂપદાસજી સ્વામી કે જેઓની આપણે વ્યાખ્યાનમાળા શ્રવણ કરવાની છે, તાળીઓના ગડગડા સાથે પૂજ્ય સ્વામીને આપણે અભિવાદિત કરીએ કે આવો પધારો.